નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની ને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાજકોટના સ્વાદ રસિકો થોડા ચેતી જજો. રાજકોટ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. બાલાજી થાળમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ઘઉંના લોટમાં જીવજંતુ મળી આવ્યા. લોટમાં ધનેડા જોવા મળ્યા છે. વાસી ખોરાક પણ ત્યાં મળી આવ્યો. રિંગ રોડ ખાતે બાલાજી થાળમાં આ તપાસ કરાય છે. તો સતત બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડી કામગીરી હાથ ધરવામાં આવી. તો રાજકોટમાં આવેલા બાલાજી થાળમાં આરોગ્ય વિભાગ પહોંચ્યું હતું અને ત્યાં અલગ અલગ વસ્તુઓની તપાસ કરી હતી. તપાસ દરમિયાન જે લોટમાંથી રોટલી બનાવીને લોકોને આપવામાં આવે છે એમાં ધનેડા હોવાનું સામે આવ્યું. વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ છે. હવે બાલાજી થાળમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાં જે લોકોને ગ્રાહકોને ખાવાનું પીરસવામાં આવે છે તેમાં જ ખામીઓ સામે આવી. બિલકુલ ભાવિની, રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગના બીજા દિવસે સતત દરોડા છે. ગઈકાલે પીઝાની અંદર દરોડા પડ્યા હતા અને આજે ગુજરાતી થાળી કે જે બાલાજી હોલ દ્વારા પીરસવામાં આવી છે 150 ફૂટ રિંગ રોડ, ત્યાં દરોડા પડ્યા હતા. આ કિચનનો ભાગ છે ને કિચનના ભાગની અંદર પણ તપાસ કરવામાં આવી હતી. કેટલીક વાંધાજનક અને અખાદ્ય વસ્તુઓ છે એ મળી આવી હતી. અહીંથી જે વાસી લોટનો જથ્થો હતો એ મળી આવ્યો હતો. એની અંદર કેટલાક જીવાણુ અથવા તો જીવડા છે એ મળી આવ્યા હતા. આ અહીંયા લોટ બાંધવામાં આવતો હતો એ જ પ્રકારે અહીંયા ચટણી અને અન્ય પૂરણપૂરી છે એનો વાસી જથ્થો મળી આવ્યો હતો. આરોગ્યના પ્રથમ જે ધારાધોરણો હોય છે કે બધી જ વસ્તુઓ ફ્રેશ હોવી જોઈએ. ઘઉંનો લોટ છે તે ફ્રેશ હોવો જોઈએ, કારણ કે રોટલી છે એ બનાવીને પીરસવાની હોય છે તાત્કાલિક. અને એ લોટની અંદર આરોગ્ય વિભાગની જે પ્રાથમિક તપાસ છે તેની અંદર જીવડા મળી આવ્યા હતા. આપણે જે વિભાગ દ્વારા અહીંયા દરોડા પાડવામાં આવ્યા હતા તેમના અધિકારી છે તેમની સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરશું, કારણ કે અહીંયા સૌપ્રથમ હું તમને આ જથ્થો છે બતાવીશ. આ લોટ છે તેની અંદરથી વાંધાજનક કહી શકાય એ પ્રકારની વસ્તુઓ છે એ મળી આવી હતી. દાળનો જથ્થો છે એ પણ અહીં મળી આવ્યો છે. આ બધી જ વસ્તુઓને સામે પૂરણપૂરી છે એનો જથ્થો છે એ મળી આવ્યો છે. આ બધી જ વસ્તુઓ છે એ અત્યારે અહીંયા સીઝ કરી દેવામાં આવી છે અને આ જથ્થો છે તેનો નાશ કરવામાં આવશે. સ્થળ ઉપર રેસ્ટોરન્ટ જે સંચાલક છે એમને નોટિસ ફટકારવામાં આવી છે અને જે ફૂડ વિભાગની જોગવાઈઓ છે તે મુજબ તેમની સામે દંડ સહિતની કાર્યવાહી છે એ કરવામાં આવશે. આપણે રાજુલભાઈ પરમાર છે એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીએ, કારણ કે તેમના દ્વારા આખી કાર્યવાહી કરવામાં આવી છે. રાજુલભાઈ, 2 મિનિટ, શું મળી આવ્યું છે પ્રાથમિક તપાસની અંદર? પ્રાથમિક તપાસ આપણે જે કરી, આપણે બધું જોયું છે એ મુજબ પૂરણપોળીનો જે મસાલો છે એ અંદર સંગ્રહ કરેલો હતો. એમના ક્યારે બનાવ્યું એમના કુક દ્વારા કીધું કે 2-3 દિવસથી પડેલો છે એમનો, 2 દિવસથી. ઉપરાંત ચટણી છે, અંદર લીલી ચટણી બનાવેલી છે. ઉપરાંત મરચાંની ભૂકી છે કે જે અંગે અમે એને પડતર હોવાનું અમને જોવામાં આવતા એમના ખરીદી કે એમના બિલ વિશે કે એના વિશે કોઈ સંતોષકારક અમને ખુલાસો મળેલ નથી. ઉપરાંત જે લોટ એમને સંગ્રહ કરેલો છે જે ખરેખર ફ્રેશ હોવો જોઈએ, એમાં જીવાત જોવા મળે છે. લોટ જેવી વસ્તુની અંદર ધનેડા કે એવું જોવા મળવું એ થોડુંક અસ્વાભાવિક ગણાય છે, કારણ કે એ વસ્તુઓ ફ્રેશ વાપરવી રોજિંદી તેમાં જીવાત ઉત્પન્ન થાય જ નહીં. અમે એવું સ્પષ્ટપણે અમને દેખાયેલું છે કે આ વસ્તુઓ એમને સંગ્રહ કરવામાં ક્યાંક ને ક્યાંક એમની ચૂક થઈ છે અને આ ચૂક થવી એ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના કાયદા 2006ના શેડ્યુલ 4નો ભંગ છે. કારણ કે દરેક લાયસન્સ ધારકને એની વ્યક્તિગત ફરજમાં, મોટી હોય ફર્મ કે નાનકડો રેકડી ધારક હોય, દરેકની પોતાની જે ખાદ્ય ચીજ વસ્તુઓનો યોગ્ય રીતે સંગ્રહ થાય અને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ, એટલે ફૂડની સેફ્ટી એટલે સલામત ફૂડ એના પૂર્ણ ગુણવત્તા સાથે લોકો સુધી પહોંચે એ આ કાયદાનો હેતુ છે. અને આ કાયદાનો હેતુનો ભંગ કરવા બદલ એમને નોટિસ પણ આપવામાં આવશે. તમામ અખાદ્ય ચીજ વસ્તુઓ છે જોયેલી છે એનો નાશ કરવામાં આવશે. ઉપરાંત એમની પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે. બિલકુલ, તો વહીવટી ચાર્જ છે તે વસૂલવામાં આવશે. સાથે જ તેમને નોટિસ આપીને જે ફૂડ સેફ્ટી એક્ટના કાયદા છે તેનું કડકમાં કડકપણે પાલન થાય એ પ્રકારની જે જોગવાઈઓ છે તે અમલમાં આવે એ પ્રકારનું કાર્યવાહી છે તે કરવામાં આવશે. ભાવિની, આભાર માહિતી માટે.